પક્ષીએ માળો બનાવ્યો છે જો કેટલું સરસ છે એ પક્ષીનું નામ નથી ખબર મને જો મેનના ઝાડ પર માળો બનાવ્યો છે મસ્ત આ બાજુ અમે કપડાં ધોવાના છે હમણાં મારી મમ્મી એક બે ધોતી થાય છે હવે અમે બેસી જામ છું ધોવા હારું માય તું જો તું બીજો કામ કરજો હા કા હારું અત્યારે અમે મારી મમ્મી જોડે સાણ નાખીએ છીએ બધું વાળી નાખીએ મારી મમ્મી બરી બરીને લઈ જશે હું વાળ્યા જ કરું છું ગુડ મોર્નિંગ જય જોહાર જય આદિવાસી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આ બાજુ બધા દેવ મોગરા જવા માટે તૈયાર થયા છે મને બી કીધું તું પણ મેં નથી જતી મારી બેન લોકો ને પૂર્વી મારા ભાઈ ભાભી ને નીમુ બેન ને બધા જાય છે બાય બાય દેવ મોગરા જાય છે બધા ક્યાં ગયો તો બાલવાડીએ શું ખાધું અત્યારે બધા દેવ મોગરા ગયા છે અમને બી કીધું તું પણ યુગના પપ્પા હાજર નથી એટલે અમે નથી ગયા અમે બીજી વાર જશું મારા ભાઈ પોલીસમાં હતા એ રિટાયર થયા છે એટલે એ લોકો દેવ મોગરા લઈ જાય છે એટલે બધા ગયા છે ને ગામમાંથી બી ઘણી જગ્યાથી ગયા છે અમારે ગોલુની મમ્મી ને બધા જ ગયા છે આજે મેં બ્લોગની શરૂઆત બહુ લેટ કરી છે કારણ કે સાણ નાખ્યું પછી કપડાં ધોયા વાસણ બધું કામ પૈતું પછી નાહી પછી વ્લોગની શરૂઆત કરી કારણ કે ગરમી જ કેટલી લાગે જેમ વરસાદ પડે છે તેમ બાફ જેવો નીકળે જમીનમાંથી એટલે બહુ ગરમી લાગે એટલે નાહી લીધું પછી હવે વ્લોગની શરૂઆત કરી છે અત્યારે રસોઈની તૈયારી કરીએ છીએ આ બાજુ ચોખા છે આ બાજુ રીંગણ બનાવવાના છે ખેતરેથી લઈ આવ્યા છે એમાં ટામેટા પણ છે ઝીણા ચેરી ટમાટર આ કેરી બી ખાતા જઈએ ને રીંગણ કાપતા જઈએ ને આ બાજુ ખાટી ભાજી બનાવવાની આંબલી ડાબરાથી લાવેલામાં આ બાજુ અમે ગોલું જોડે બેઠા છે મજાક મસ્તી કરીએ છીએ આજે બધા નથી એટલે આજે તો ગોલું જ છે મારા જોડે ક્યાં યુગ તો રમવા જતો રહી બહાર પણ ગોલું મારા હાથે બેહે ને ગોલું મજાક મસ્તી કર્યા કરે અમારા બ્લોગ જોતો છે અમારો ગોલું ક્યાં મસ્ત હે અમારે ગોલું તો મુઠિયા ખાઈને આવ્યો બાલ મંદિરે ક્યાં ફોઈ માટે કેમ નહીં લાવ્યો હે નહીં હતા પૂરા થઈ ગયા ચાલો અત્યારે હવે રીંગણ બટાકાનું શાક વઘારી દઈએ ને ગોલું જોડે આજે આખો દિવસ અમે કઈ કઈ લાવીને ખાશું કે ગોલું આજે પાર્ટી કરશું ને અત્યારે રીંગણ બટાકા બનાવું છું મેં શાક વઘારી દઈએ અત્યારે મેં મારી ભાભીના ઘરે જાઉં છું આ ડ્રેસમાં થોડીક ફિટિંગ ને એવું કરાવવાનું છે એટલે લઈને જાઉં છું આ બાજુ કાબર દેખાય છે જો તમને બતાવું મેં મારી ભાભીના ઘરે આવી ત્યાંથી મેં જોઈ હા અમારે ત્યાં આસોપલાવમાં બહુ બધી કાબર રહેતી હતી પણ અત્યારે આવતી જ જેવી નહીં કોઈ વાર જ આવે એટલે આજે મને દેખાઈ ગઈ કેવી છે મસ્ત બે બધી મને પક્ષીઓ પ્રત્યે બહુ લાગણી આ બાજુ અમારી ચિલ્લર પાર્ટી ખાટલામાં જ ખાવા બેસી ગઈ ખાધો કા ખાના ખાધું તે હે ગોલું ખાનારા કેમ કાંઈ રાંધનો એ મોબાઈલ જોતા જાય ને ખાવાનું ખાતા જાય જો અત્યારે જમવા બેસી ગઈ છે રસોડામાં જો મારી મમ્મી બાત કાઢી આપે છે આ બાજુ ખટ્ટી ભાજી અરે ખટ્ટી ભાજી થોડુંક ખાઈ લેમ ખટ્ટી ભાજી મરચા પણ શેકાય છે
આ બાજુ દાળ બી બનાવી છે. આ બાજુ રીંગણ બટાકાનું શાક. આજે બી બહુ ગરમી લાગતી છે એટલે અમે તો અહીંયા બહાર જ બેસી રહ્યા છે. ને આ બાજુ અમારે મારા ભાઈનો છોકરો જો ગાડી ચલાવે છે. કા જાય ગાડી લઈને? હે ચાવી કાઢી છે ને જો જાતે જ એ કર્યા કરે છે. આ ઊનની ગોલાવાળાની રાહ જોઈ છે કે આ બાજુ લઈને આવ્યા છે 2 જણ. જો અમારે યુગ તો તાપમાં ફરી ફરીને કેવો થઈ ગયો છે. જો શું કરવાનું આખો દિવસ એકલા આજે જ બધા છોકરાઓને સાચવવાના છે એટલે ઘરે જ રહેવું પડશે. કે મેં ફરવા જાઉં ની જાઉં કે મેં જઈશ મૈત્રી દીદી હાથે. હા કે અત્યારે 2:45 વાગી ગયા છે. અમારે દેવિક લોકો તળાવ બાજુ ગયા છે. એ લોકો તાપમાં રખડી વળે ને પાણી લઈ નહીં જતા ને પાસે તળાવમાં નાવા પડે એટલે મેં શોધવા જાઉં છું ને એ લોકો માટે આ બાજુ મેં બોટલ બી ભરી લીધી છે મોટી. પાણી જ નહીં લઈ જતા. આટલો તાપ પડે તો એ છોકરાઓ એમને એમ રખડે છે એટલે આજે કોઈ છે બી નહીં એટલે મારે શોધવા જવું પડે છે. એટલે હમણાં મેં મૈત્રીને બોલાવી જાઉં ને અમે જઈએ છીએ. અત્યારે નીકળતી હતી ને ચંપલ પહેરવાનું ભૂલી ગઈ એટલે સાદા ચંપલ પહેર્યા હતા. અમારી હાઈટ ઓછી એટલે થોડાક આટલા ઊંચા હોય ને તો સારું એમ કરીને તો હમણાં પહેરવા આવી હતી. પહેરી લીધા ને હવે જાઉં છું મૈત્રીને લેવા. ત્યાંથી પછી જાઉં. ત્યારે અમે માંદણ આવી ગયા છે. જો નદી કેટલી મસ્ત છે. આ બાજુ પુલ બને છે, આ બાજુ નદી. બહુ બધું પાણી છે. એમાં માછલી પકડતા છે. આ બાજુ એક દાદા છે જાલ લઈને આવેલા પણ હવે જાય છે એવું લાગે. નદી કિનારે કેટલું મોટું મોવડાનું ઝાડ છે. 2 ઝાડ છે. જો મૂળિયા બધા નીકળી રહ્યા છે. જો બધું ખોદી નાખ્યું છે ચારે બાજુ નદીમાં એટલે મસ્ત લોકેશન છે આ. અત્યારે અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે એટલે અહીંયા થોડીક વાર બેસીએ પછી જઈએ. દેવિક લોકો તળાવમાં નાય છે. બૂમ મારી છે પણ એ નીકળ્યા નહીં એટલે પછી અમે આ બાજુ આવી ગયા છે. હવે જઈએ પાછા. આ બાજુ રેલવેનો પુલ કેટલો ઊંચો બાંધ્યો છે. જો માંદણ ગામમાં ને આ ઉપર ટ્રેક્ટર કામ કરે છે. કંઈ કામ ચાલે છે અહીંયા. જો દેવિક લોકો અહીંયા નાતા હતા. એ લોકોને નાતા જોઈને અમે પછી ડાયરેક્ટ આમ માંદણ બાજુ ગયા હતા. અમે બૂમ મારી હતી ને તો અમને જોઈને પછી નીકળી ગયા નાતા જ. પછી એ લોકો ઘરે જતા રહ્યા એવું લાગે. અમે આવ્યા ત્યાં સુધી તળાવમાં છે જ નહીં. મેં એ લોકો માટે પાણી લઈને આવેલી ને છોકરાઓ ઘરે જતા રહ્યા. જો લોકેશન મસ્ત છે ને તળાવનું. દેવિકને ફોન કર્યો તો અમારે દેવિક કહે કે અમે તો ઘરે જઈએ છીએ એમ કે એટલે અમે પાછા હવે પાણી લઈને પાછા ઘરે જઈએ. અમે બી અહીંયા કોઈ છે નહીં. ક્યારના તો બહુ બધા છોકરાઓ હતા પણ હવે બધા જતા રહ્યા એટલે અમે એકલા શું કરીએ એટલે અમે બી હવે જઈએ છીએ. મૈત્રી જોડે 2 જણ આવ્યા હતા. આજે પવન કેટલો લાગે છે. જો વાતાવરણ બી કેવું છે. જો વાદળ કેવા દેખાય. બહુ પવન લાગતો છે આજે. નીલગિરી કેવી મસ્ત હલ્યા કરે છે. આ બાજુ મેં એક પ્લાસ્ટિકનું એ લાવી છું ડબ્બું. એમાં મેં પાણી ભર્યું છે. જો કોઈ બી પક્ષી પી શકે એમ એટલે. અત્યારે યુગના પપ્પા આવી ગયા છે. મેં તો રસોઈ કરતી હતી ત્યાં સુધી તો આવી ગયા. આવી ગયો. બેગ મૂકી ને હજુ ઊભો જ છું. એવું મેં તો રસોઈ કરું છું. બહુ ગરમી લાગે. 4 દિવસમાં તો દમણ ને સેલવાસ ને ક્યાં પરીક્ષા લેવા. એક દિવસ દમણ ગયો, એક દિવસ સેલવાસ. થાકી ગયો ને કોલેજમાં 1 મિનિટનો ટાઈમ નહીં. ખાવાનો બી ટાઈમ નહીં મળ્યો આજે. યુગના પપ્પાએ પણ કાલનું એક દાણું ખાવાનું નહીં ખાધું. સાંજે બી નહીં ખાધું. ખાલી નાસ્તો જ કર્યો હતો. કાલે રાતે બી નહીં ખાધું ને આજે દિવસે બી નહીં ખાધું. એટલી મહેનત કરવી પડે નોકરીમાં કે હજુ કામ બાકી છે. કાલે સવારે પાછું જવાનું. એવું કાલે છે ને એક્ટિવા લઈને જઈશ. એક્ટિવા મૂકીને બસમાં આવતો રહીશ. સારું. થોડુંક 1-અડધી કલાકનું કામ છે કોલેજમાં પતાવીને પછી આવતો રહીશ. ચાલ. હું બનાવ્યું જમવાનું? હે હું બનાવ્યું? વૈડા વૈડા, ભીંડા ને કઢી, ભાત ને રોટલી. સારું હું નાઈ લઉં પછી ખાઈ. હા.